નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈ અંતર્ગત ચાલતા ડીસી ટ્રેડના ટોપિક જુદા જુદા મેમ્બર્સ માટે ટનલ્સના નિયમો વિશે સમજીશું. જુદા જુદા પ્રકારના મેમ્બર્સ માટે ટનલ્સના નિયમો. પરિચય. આ વિભાગમાં ટનલ અને શાફ્ટના બાંધકામ અંગેની જરૂરિયાતો વિશે દર્શાવે છે, જેમાં નીચે મુજબના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. 1. સામાન્ય જરૂરિયાતો. 2. કટોકટીની જોગવાઈઓ. 3. વેન્ટિલેશન. 4. હવાની ગુણવત્તા. 5. ડસ્ટ કંટ્રોલ. 6. આંતરિક કમ્પ્રેશન. 7. એન્જિનના અવાજનું નિયંત્રણ. 8. આગ નિવારણ અને નિયંત્રણ. 9. ખોદકામ કામગીરી. 10. ગ્રાઉન્ડ સપોર્ટ. 11. પરિવહન અને પરિવહન. 12. શાફ્ટ. 13. જમીનમાં ટનલિંગ. 14. કમ્પ્રેસ્ડ એર વર્ક. અહીંયા જોઈશું આપણે ટનલ અને શાફ્ટ માટેની સામાન્ય આવશ્યકતાઓ. અહીં બાંધકામ પ્રોગ્રામ અથવા વિશિષ્ટ વિગતવાર પૂરક ભૂગર્ભ કામગીરીના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. ટનલ અને શાફ્ટ માટેની સામાન્ય આવશ્યકતાઓ આ વિભાગ અને આ ધોરણોના અન્ય ભાગોમાં નિર્ધારિત સલામતી આવશ્યકતાઓનું પાલન કરવા ઉપરાંત ટનલ અને શાફ્ટનું ખોદકામ અને નિર્માણ કરતી વખતે કરારની લાગુ જોગવાઈઓનું પાલન કરવામાં આવે છે. સ્વીકાર્ય સલામતી પછી જ ભૂગર્ભ સંબંધિત કામ કરી શકાય છે. કર્મચારીની ઓળખ. તમામ ભૂગર્ભ સુવિધાઓના પ્રવેશદ્વારોમાં ચેક ઇન અને ચેક આઉટ સિસ્ટમ હોવી આવશ્યક છે, જે કોન્ટ્રાક્ટરને દરેક વ્યક્તિનો અંડરગ્રાઉન્ડ સચોટ રેકોર્ડ પ્રદાન કરે છે. સિસ્ટમ દરેક વ્યક્તિગત અને સામાન્ય સ્થાનને ઓળખવામાં સક્ષમ હોવી જોઈએ. સામાન્ય સ્થાનોમાં હેડિંગ, ટ્રેન ક્રૂ, ટ્રેક ક્રૂ, મેન્ટેનન્સ એરિયા, સ્ટોરેજ એરિયા, સર્વે સ્ટેશન વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં, જ્યારે ભૂગર્ભમાં હોય ત્યારે તમામ કર્મચારીઓએ મેટલ ડિસ્ક અથવા ટેગ જેવા સકારાત્મક ઓળખના માધ્યમો સાથે રાખવા અથવા પહેરવા આવશ્યક છે. ત્યારબાદ છે લાઇટિંગ. ભૂગર્ભમાં લાઇટિંગ અને રોશનીની તીવ્રતા વર્તમાન ANSI/IES RP7નું પાલન કરવું આવશ્યક છે. ઔદ્યોગિક પ્રકાશ અને UL 924 માટે ભલામણ કરેલ પ્રેક્ટિસ. વિસ્ફોટક હેન્ડલિંગ દરમિયાન કોઈપણ ભૂગર્ભ મથાળાના 50 ફૂટની અંદર સ્વીકાર્ય પ્રોટેક્ટેબલ લાઇટિંગ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. ઇલેક્ટ્રિકલ સાધનો. પ્રોફેશનલ એન્જિનિયર PE ભૂગર્ભ વાયરિંગ પ્રેક્ટિસમાં જાણકાર, સારી પ્રેક્ટિસ અને લાગુ પડે તે માટે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ડિઝાઇન અને પ્રમાણિત કરવી આવશ્યક છે. ધોરણો લાગુ પડતી વખતે આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રિકલ સેફ્ટી પરના વિભાગ સહિત તમામ વિદ્યુત ઉપકરણોને ઇન્સ્ટોલ કરવા અને જાળવવા જોઈએ.
માત્ર ડ્રાય ટાઈપની પરવાનગી આપો. ટ્રાન્સફોર્મર્સ ભૂગર્ભમાં અને ખાતરી કરો કે તેઓ સંભવિત નુકસાનથી સુરક્ષિત છે. બોન્ડિંગ અને ગ્રાઉન્ડિંગ. પોર્ટલ અથવા શાફ્ટ હેડ પર ગ્રાઉન્ડ અને બોન્ડિંગ એર અને વોટર પાઇપિંગ, મેટલ વેન્ટ પાઇપ, રેલ્સ અને વાહક ઉપકરણો અને તેનાથી વધુ ન હોવા જોઈએ. બ્લાસ્ટિંગ અને વિસ્ફોટક હેન્ડલિંગ ઓપરેશન બ્લાસ્ટિંગ વિભાગની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. ભૂગર્ભમાં કામમાં પ્રવેશતા કર્મચારીઓએ ઓછામાં ઓછા હાર્ડ હેટ્સ, યોગ્ય આંખનું રક્ષણ અને પગનું રક્ષણ પહેરવું આવશ્યક છે. ભીના વિસ્તારોમાં પ્રવેશતા કર્મચારીઓએ રબર ફૂટવેર, ભૂગર્ભ પ્રકારના વરસાદી ગિયર અને આંખ, ચહેરો અને માથાનું રક્ષણ વિભાગમાં વર્ણવ્યા મુજબ પહેરવું આવશ્યક છે. જ્યારે જરૂરિયાત હોય ત્યારે વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો પ્રદાન કરવા અને ખાતરી કરવી કે તેઓ તેને પહેરે. કટોકટીની જોગવાઈઓ. 23.2.1 ઇવેક્યુએશન પ્લાન. પોર્ટલ અથવા શાફ્ટ હેડ પર બચાવ સાધનો માટેની જોગવાઈઓ સહિત કટોકટી ખાલી કરાવવાની યોજનાઓ વિકસાવવી અને પોસ્ટ કરવી જોઈએ. કટોકટીની કાર્યવાહીમાં કર્મચારીઓને સૂચના આપવી જોઈએ. સ્વ-બચાવ કરનારા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ NIOSH અને માઇન સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન MSHA દ્વારા મંજૂર કરાયેલ સ્વ-બચાવકર્તાઓ સાથે કર્મચારીઓને અન્યોને પ્રદાન કરો અથવા તેમને હેડિંગ, શાફ્ટ બોટમ્સ અને અન્ય તમામ ભૂગર્ભ કાર્યક્ષેત્રો પર ઉપલબ્ધ કરાવો. દરેક નોકરીકર્તા અને મુલાકાતી માટે ઓછામાં ઓછો એક સહેલાઈથી ઉપલબ્ધ સ્વ-બચાવકર્તા પ્રદાન કરો. ખાતરી કરો કે કર્મચારીઓ અને અન્ય લોકોએ પહેલાં પ્રમાણિત તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરી છે. સેલ્ફ રેસ્ક્યુઅરનું સંચાલન કરવા માટે સૂચના આપવામાં આવેલ મુલાકાતીઓ અને પ્રશિક્ષિત કર્મચારીની સાથે આ તાલીમની આવશ્યકતામાંથી મુક્તિ મળે છે. ઇમરજન્સી હોસ્ટ. 50 ફૂટ કરતાં વધુ ઊંડે શાફ્ટ માટે ઇમરજન્સી કર્મચારી ગણ પૂરો પાડો. હોઇસ્ટને ડિઝાઇન કરો જેથી કરીને લોડ હોઇસ્ટ ડ્રમ ઓછામાં ઓછું બંને દિશામાં ચાલે અને પાવર રિલીઝ થાય અથવા નિષ્ફળ થવા પર આપોઆપ બ્રેક લાગુ થાય. પ્રાથમિક હોઇસ્ટ ઉપરાંત ઇમરજન્સી હોઇસ્ટ
પ્રદાન કરો. બચાવ ટુકડીઓ. ઇમરજન્સી પ્લાનિંગ પરના વિભાગમાં જરૂરી કટોકટી યોજનાના ભાગરૂપે સંભવિત કટોકટીને આવરી લેતી કટોકટી યોજના વિકસાવો, જેમાં બચાવ ટુકડીના ઉપયોગની જરૂર હોય. યોજનામાં સાધન સામગ્રી, તાલીમ અને બચાવ દળના સંગઠનોનો સમાવેશ થવો જોઈએ. એ. ટનલ અને શાફ્ટની કામગીરી માટે ઓછામાં ઓછા 5 માણસના ઓછામાં ઓછા 2 બચાવ ટુકડીઓ પ્રદાન કરો, જે એક સમયે ભૂગર્ભમાં 25 અથવા વધુ કર્મચારીઓને રોજગારી આપે છે. એક ક્રૂ જોબ સાઇટ પર અથવા પોર્ટલથી 1/2 કલાકની મુસાફરીના સમયની અંદર હોવો જોઈએ. અન્ય ક્રૂ મુસાફરીના સમયના 2 કલાકની અંદર હોવો જોઈએ. બી. બચાવ ક્રૂ તરીકે ઓછામાં ઓછા 5 કર્મચારીઓમાંથી ઓછામાં ઓછા 1 ક્રૂને ગોઠવો અને તાલીમ આપો, અથવા નાની નોકરીઓ માટે સ્થાનિક રીતે ઉપલબ્ધ બચાવ સેવા સાથે અગાઉથી ગોઠવણ કરો. જોબ સાઇટ પર અથવા અડધા કલાકની અંદર રેસ્ક્યુ ક્રૂ અથવા બચાવ સેવાને શોધો. સી. નવા ક્રૂ સભ્યોને સંપૂર્ણ રીતે સૂચના આપો. રેસ્ક્યુ ક્રૂને સોંપણી અને રિફ્રેશરનું સંચાલન અથવા ઓછામાં ઓછા દર 6 મહિને સંપૂર્ણ ક્રૂ માટે તાલીમનું આયોજન કરો. ડી. રેસ્ક્યુ ટીમના સભ્યોને રેસ્ક્યુ ઓપરેશન્સ કરવા સૂચના આપો અને તાલીમ આપો. ઓક્સિજન શ્વાસ ઉપકરણનો ઉપયોગ અને સંભાળ અને અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરો. ઓક્સિજનયુક્ત શ્વાસ લેવાનું ઉપકરણ પ્રદાન કરો. સિવાય કે કટોકટી યોજનાના વિકાસમાં વિશ્લેષણ ખાસ કરીને સૂચવે છે કે શ્વસન ઉપકરણનો ઉપયોગ પૂરતો છે. શ્વાસ લેવાનું ઉપકરણ સારી સ્થિતિમાં રાખો અને હંમેશા ઉપયોગ માટે તૈયાર રાખો. નકામું શ્વસન ઉપકરણ, રિપ્લેસમેન્ટ પાર્ટ્સ અને રીજનરેટિંગ સામગ્રી અથવા એર સિલિન્ડરનો પૂરતો પુરવઠો જાળવો. ઇમરજન્સી લાઇટિંગ. ભૂગર્ભ કાર્યમાં પ્રવેશતા દરેક કર્મચારીને MSHA માન્ય પ્રોટેક્ટેબલ હેન્ડ અને કેપ લેમ્પ પ્રદાન કરો અને સાથે ભૂગર્ભ કાર્યમાં પ્રવેશતા મુલાકાતીને ખાતરી કરો કે કર્મચારી અથવા મુલાકાતી તેનો ઉપયોગ કરે છે. હાથ અથવા કેપ લેમ્પ પ્રદાન કરવાથી લાઇટિંગની આવશ્યકતાઓનું પૂર્ણ કરવાનું સ્થાન લેતું નથી. નિયુક્ત વ્યક્તિ. જ્યારે કર્મચારીઓ ભૂગર્ભમાં હોય ત્યારે ઓછામાં ઓછી એક નિયુક્ત વ્યક્તિ જમીન ઉપર ફરજ પર હોવી જોઈએ. નિયુક્ત વ્યક્તિએ લાઇટિંગ અને વેન્ટિલેશન સિસ્ટમની
ઓપરેટિંગ સુવિધાઓ અને કટોકટી સેવા મેળવવા માટેની પ્રક્રિયાઓથી પરિચિત હોવું જોઈએ. નિયુક્ત વ્યક્તિએ સંચાર પ્રણાલીના ઘોષણાકર્તાની સંપર્ક શ્રેણીમાં રહેવું જોઈએ. વેન્ટિલેશન માટેની આવશ્યકતાઓ. ટનલ, શાફ્ટ અને અન્ય ભૂગર્ભ કામકાજના તમામ ક્ષેત્રોને યાંત્રિક રીતે વેન્ટિલેટ કરો. સ્વચ્છ, શ્વાસ લેવા યોગ્ય, બિન પરિવર્તન વિનાની બહારની હવા સાથે કર્મચારીઓ કોઈપણ ભૂગર્ભ કાર્યમાં પ્રવેશે તે પહેલાં વેન્ટિલેશન સિસ્ટમને કાર્યરત રાખો અને જ્યાં સુધી બધા કર્મચારીઓ બહાર ન જાય ત્યાં સુધી સિસ્ટમને કાર્યરત રાખો. વેન્ટિલેશન સિસ્ટમ ડિઝાઇનની આવશ્યકતાઓ. સિસ્ટમ હસ્તગત અથવા ઇન્સ્ટોલ કરતા પહેલાં સિસ્ટમ ડિઝાઇન માપદંડ, વિશિષ્ટતાઓ અને યોગ્ય રેખાંકનો સબમિટ કરો. તમામ વેન્ટિલેશન સિસ્ટમમાં નીચેની વિશિષ્ટ ડિઝાઇન સુવિધાઓનો સમાવેશ કરો. એ. યાંત્રિક રીતે તમામ એરફ્લોને પ્રેરિત કરે છે. કુદરતી વેન્ટિલેશન પદ્ધતિઓ દ્વારા જરૂરી હવાની માત્રા પ્રદાન કરશો નહીં. બી. બિનજ્વલનશીલ ધાતુની સામગ્રીના પ્રાથમિક નળીઓ અને પંખા બનાવો. તમે ટૂંકા અને બિન-નિર્ણાયક ઉપયોગ તેનો કરી શકો છો. સેકન્ડરી સિસ્ટમમાં એક્સપાન્ડેબલ ટાઇપ ડક્ટિંગના વિભાગો હોય છે. સી. વર્ગ 1 વિભાગ 1 ઇલેક્ટ્રિક મોટર્સ, પંખા, ડ્રાઇવ્સનો ઉપયોગ કરો અને વાયરિંગ સહિત સહાયક સાધનો, શરૂઆત અને નિયંત્રણો સિસ્ટમને વિસ્ફોટ-પ્રૂફ સ્થિતિમાં ડિઝાઇન કરો અને જાળવો. અને ખાતરી કરો કે તે વિસ્ફોટક વાતાવરણમાં કાર્ય કરવા માટે સક્ષમ છે. ડી. ખાતરી કરો કે જ્યારે નજીકના બિંદુ પર માપવામાં આવે વેન્ટિલેશનના પંખાનું અવાજનું સ્તર 90 ડેસિબલથી વધુ નથી. ઈ. ખાતરી કરો કે સિસ્ટમ એરફ્લો ગૌણ સિસ્ટમો સિવાય સપાટીના સ્થાનથી ઉલટાવી શકાય તેવું છે. રિવર્સિંગ સુવિધામાં નિયંત્રણ સિસ્ટમનો સમાવેશ કરો જેથી રિવર્સિંગ સિક્વન્સને પૂર્ણ કરવા માટે પંખા અથવા ઇલેક્ટ્રિકલ સર્કિટને ફરીથી વાયરિંગ કરવાની જરૂરિયાત ઊભી ન થાય. એફ. એક્ઝોસ્ટિંગ મોડમાં
ચલાવવા માટે પ્રાથમિક વેન્ટિલેશન સિસ્ટમ ડિઝાઇન કરો. જી. ડક્ટની અંદર પ્રાથમિક ડક્ટ સિસ્ટમ ઇનલેટ્સ જાળવો. એક્ઝોસ્ટમાં કામ કરતી વખતે ટનલ ફેસ અથવા શાફ્ટ બોટમનો વ્યાસ અને ટનલ ફેસ અથવા શાફ્ટ બોટમના 10 ડક્ટ વ્યાસની અંદર જ્યારે બ્લો પર કામ કરવામાં આવે ત્યારે પરંપરાગત ડ્રીલ અને બ્લાસ્ટ ટનલમાં તમારે ન્યૂનતમ વેન્ટિલેશન દર જાળવવા માટે પૂરક વેન્ટિલેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની જરૂર પડી શકે છે. ટનલ ફેસ અથવા શાફ્ટ ખોદકામ ચક્રના તમામ ભાગ દરમિયાન તળિયે બ્લો જો અથવા સમાન પ્રકારના રીસર્ક્યુલેટિંગ ઉપકરણો કરે છે આ જરૂરિયાતને પૂર્ણ કરતા નથી. આઈ. ડિઝાઇન વેન્ટિલેશન સિસ્ટમ ક્ષમતાઓ સૌથી વધુ બનાવવા માટે. ત્યારબાદ છે એર વોલ્યુમ માપન. ભૂગર્ભ કાર્યના તમામ વિભાગોમાં ડિઝાઇન એરફ્લો જાળવવા માટેની પ્રક્રિયા વિકસાવો અને અમલ કરો. પ્રક્રિયા લઘુત્તમ તરીકે નીચેની આવશ્યકતાઓ હોવી આવશ્યક છે. એ. કોઈપણ સિસ્ટમ ઇન્સ્ટોલેશન અથવા ફેરફાર પછી તરત જ એરફ્લો કરવું જે નોંધપાત્ર રીતે એરફ્લોને અસર કરી શકે છે. દાખલા તરીકે નવા પંખા ઉમેરવા, પંખા રિપેર કરવા અથવા ડક્ટ ગોઠવણી બદલવી. બી. ડાયરેક્ટ રીડ આઉટ સાધનો ધરાવતા પ્રાથમિક વેન્ટિલેશન સિસ્ટમમાં હવાના પ્રવાહનું સતત નિરીક્ષણ કરવું લો એર વોલ્યુમ એલાર્મ્સ પણ દર્શાવે છે. સી. ગીચ ટનલ વિસ્તારોમાં હવાના પ્રવાહનું નિર્ધારણ દાખલા તરીકે હેડિંગ અને નજીકના ઝડપી ખોદકામ મશીનો વિસ્તારમાંથી બહાર નીકળતી હવા પર સપ્લાય કરતી ડક્ટ સિસ્ટમની પિટોટ ટ્યુબ ટ્રાવર્ઝિંગ દ્વારા કૌંસમાં સ્વીકાર્ય સાધનો અને હવાના જથ્થાના નિર્ધારણ માટેની પદ્ધતિઓ માટે અમેરિકન કોન્ફરન્સ વેન્ટિલેશનનો સંદર્ભ લો. ડી. તારીખ, સ્થળ, સમય, સાધન, ગણતરીઓ, પરિણામો અને પરીક્ષણ કર્મચારીઓના નામ સહિત માપન દ્વારા મેળવેલ તમામ ડેટાને સપાટી પર જાળવવા અને તેને સમીક્ષા માટે ઉપલબ્ધ કરાવો. હવાની ગુણવત્તા માટેની આવશ્યકતાઓ. ભૂગર્ભ હવાની ગુણવત્તા નીચે પ્રમાણે
હોવી આવશ્યક છે? એ. ઓક્સિજનની સાંદ્રતા 19.5% થી 22%ની વચ્ચે હોવી જોઈએ. બી. કાર્બન મોનોક્સાઇડ સાંદ્રતા 25 પાર્ટ્સ પ્રતિ મિલિયન (0.0025%) થી વધુ ન હોવી જોઈએ. સી. કાર્બન ડાયોક્સાઇડ સાંદ્રતા 5000 પાર્ટ્સ પ્રતિ મિલિયન (0.5%) થી વધુ ન હોવી જોઈએ. ડી. નાઇટ્રોજન ડાયોક્સાઇડ સાંદ્રતા 3 પ્રતિ મિલિયન (0.003% ભાગોથી વધુ ન હોવી જોઈએ. ઈ. હાઇડ્રોજન સલ્ફાઇડ પ્રતિ મિલિયન 0.001% 10 ભાગોથી વધુ ન હોવું જોઈએ. એમાં એક નંબર છે, જ્યારે પણ હાઇડ્રોજન સલ્ફાઇડનું સ્તર 5 ભાગો પ્રતિ મિલિયન (0.0005% કરતાં વધી જાય ત્યારે દર 4 કલાકે અસરગ્રસ્ત વિસ્તારોમાં હાઇડ્રોજન સલ્ફાઇડ માટેના પરીક્ષણો કરવા. 2. જો હાઇડ્રોજન સલ્ફાઇડ સ્તર 10 પાર્ટ્સ પ્રતિ મિલિયન (0.001% કરતાં વધી જાય તો અસરગ્રસ્ત કાર્ય વિસ્તારને મોનિટર કરવા માટે એલાર્મ સાથે સતત સેમ્પલિંગ હાઇડ્રોજન સલ્ફાઇડ સૂચકનો ઉપયોગ કરવો. 3. ઘટાડવા માટે વેન્ટિલેશનને વધારવા માટેના પગલાં લો. એકાગ્રતા જો હાઇડ્રોજનની સાંદ્રતા વધી જાય પ્રતિ મિલિયન 0.001% સમય દીઠ 10 ભાગો કરતાં વધી જાય છે, 8 કલાકના સમયગાળા માટે સરેરાશ. ત્યારબાદ છે એફ. મિથેન ગેસને નીચલી વિસ્ફોટક મર્યાદાના 20%થી વધુ ન થવા દો. 1. જ્યારે પણ 5% અથવા ઓછી વિસ્ફોટક મર્યાદાથી વધુ મિથેન અથવા અન્ય જ્વલનશીલ વાયુઓ શોધી કાઢવા માટે વેન્ટિલેશન દર વધારવા અથવા મિથેન સાંદ્રતા ઘટાડવા માટે અન્ય પગલાં લો. 2. જ્યારે પણ મિથેન અથવા અન્ય જ્વલનશીલ વાયુઓ માટે નીચી વિસ્ફોટક મર્યાદાના 10% મળી આવે ત્યારે પગલાં લો. જોખમને દૂર કરવા માટે જરૂરી કર્મચારીઓ સિવાયના તમામ કર્મચારીઓને બહાર કાઢો અને વિસ્ફોટ પ્રૂફ પંપ અને વેન્ટિલેશન સાધનો સિવાય વિદ્યુત શક્તિને ડિસ્કનેક્ટ કરો. જી. અન્ય જ્વલનશીલ વાયુઓ અથવા વરાળને નીચલી વિસ્ફોટક મર્યાદાના 10% કરતાં
વધારે ઓળંગવાની મંજૂરી આપશો નહીં. H. ધૂળ સહિત અન્ય એરબોર્ન દૂષકોને વ્યાવસાયિક સ્વાસ્થ્ય વિભાગમાં નિર્ધારિત મર્યાદાઓથી વધુ જવાની મંજૂરી આપશો નહીં. ભૂગર્ભ વાતાવરણના જથ્થાત્મક નમૂના. એક સક્ષમ વ્યક્તિએ જથ્થાત્મક નમૂના અથવા ભૂગર્ભ વાતાવરણનું સંચાલન કરવું જોઈએ. એક સક્ષમ વ્યક્તિ તે છે જે શિક્ષણ, અનુભવ અને તાલીમ દ્વારા સ્વીકાર્ય વૈજ્ઞાનિક સાધનો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને ભૂગર્ભ વાતાવરણમાં હવાની ગુણવત્તા નક્કી કરી શકે છે. નીચે પ્રમાણે જથ્થાત્મક નમૂનાનું સંચાલન કરો. એમાં A. દર 4 કલાકમાં ઓછામાં ઓછું એકવાર ટનલનું ખોદકામ કરતી વખતે અને દરેક વિસ્ફોટ પછી ચહેરાના વિસ્તારમાં ફરી પ્રવેશતા પહેલાં ચહેરાના વિસ્તારમાં પર્યાવરણનું પરીક્ષણ કરો. પ્રથમ ઓક્સિજન સાંદ્રતા માટે અને પછી જ્વલનશીલ ગેસ અથવા વરાળ માટે કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વગેરે. B. દરેક વર્ક શિફ્ટ બદલાવ દરમિયાન ઓછામાં ઓછા એક વખત ઓક્સિજન સંકલન માટે તમામ કાર્યકારી વાતાવરણ, જ્વલનશીલ ગેસ અથવા વરાળ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ અને અન્ય લાગુ પડતા વાયુઓ અથવા વરાળનું પરીક્ષણ કરો. C. ભૂગર્ભ કામગીરી શરૂ થયાના 10 દિવસની અંદર લાગુ પડતા એરબોર્ન પાર્ટિક્યુલેટ્સ માટે ધૂળ ઉત્પાદક કામગીરીની પડતા એરબોર્ન પાર્ટિક્યુલટ્સ માટે ધૂળ ઉત્પાદક કામગીરીની નજીકના તમામ કાર્યકારી વાતાવરણના નમૂના અને ત્યારબાદ 90 દિવસના અંતરાલમાં અથવા ટનલ ખોદકામની પદ્ધતિઓમાં મોટા ફેરફારો અથવા વેન્ટિલેશન સિસ્ટમમાં મોટા ફેરફારો પછી 10 દિવસની અંદર નમૂના લેવાની તારીખ પછીના 10 દિવસની અંદર અસરગ્રસ્ત કર્મચારીઓને નમૂના લેવાની પદ્ધતિ અને વિશ્લેષણ અને પર્યાવરણ પરિસ્થિતિઓના મૂલ્યાંકનનો સંપૂર્ણ અહેવાલ મોકલો. D. પ્રક્રિયાઓ, સાધનસામગ્રી, વ્યક્તિગત તારીખો અને પરિણામો સહિત પર્યાવરણીય નમૂનાના ડેટાને લોગ કરો અને ફાઇલ કરો. સપાટીના સ્થાન પર અને તેને સમીક્ષા માટે
ઉપલબ્ધ કરાવો. માત્રાત્મક નમૂનાની આવશ્યકતાઓ ઉપરાંત તે નક્કી કરવા માટે વિશિષ્ટ ડાયરેક્ટ રીડિંગ સાધનો ઇન્સ્ટોલ કરો. (23.4.2) માત્રાત્મક નમૂનાની જરૂરિયાતો ઉપરાંત નીચે પ્રમાણે જ્વલનશીલ વાયુઓ અને વરાળની સાંદ્રતા નક્કી કરવા માટે વિશિષ્ટ ડાયરેક્ટ રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્સ્ટોલ કરો. એ. તમામ ઝડપી ઉત્ખનન મશીનોને મલ્ટી સેન્સર, સતત જ્વલનશીલ ગેસ અને વરાળ ડિટેક્ટર સાથે સજ્જ કરો. જ્યારે ગેસ અથવા બાષ્પ સાંદ્રતા નીચલી વિસ્ફોટક મર્યાદાના 10% સુધી પહોંચે ત્યારે ઉત્ખનન કામગીરી બંધ કરવા માટે રચાયેલ છે. બી. પરંપરાગત ડ્રીલ અને બ્લાસ્ટ કામગીરીમાં ટનલ હેડિંગ અથવા શાફ્ટ બોટમ પાસે ઓટોમેટિક મલ્ટી સેન્સર, સતત ગેસ ડિટેક્ટર ઇન્સ્ટોલ કરો. એકમને વિઝ્યુઅલ અને ઓડિયો એલાર્મ ઘટકોથી સજ્જ કરો, જે હેડિંગ અથવા તળિયે કામ કરતા કર્મચારીઓને ચેતવણી આપી શકે છે કે જ્વલનશીલ ગેસ અથવા વરાળની સાંદ્રતા નીચલી વિસ્ફોટક મર્યાદાના 10%ને વટાવી ગઈ છે. એક્ઝોસ્ટિંગ વેન્ટિલેશન સિસ્ટમના પ્રાથમિક નળીમાં સેન્સર અને ચહેરાના 30 ફૂટની અંદર સામાન્ય ટનલ વિસ્તારમાં ઓછામાં ઓછું એક વધુ સેન્સર ટનલમાં સ્થાપિત તમામ સેન્સર્સને તાજની નજીકમાં યોગ્ય રીતે શોધો. સી. મશીન ખોદકામ કામગીરી ફકરામાં વર્ણવેલ સિવાયની અન્ય ઉપરોક્ત તમામ ડિટેક્શન સિસ્ટમની જરૂર છે. એક સેન્સરવાળી સિસ્ટમ જ્વલનશીલ ગેસ અને વરાળની સાંદ્રતાને શોધવા માટે અસરકારક રીતે કટર હેડની નજીક મૂકવામાં આવે છે. 23.4.3 કામગીરીનું સસ્પેન્શન તમામ ભૂગર્ભ કામગીરીની સ્થગિત કરો અને જ્યારે પણ જ્વલનશીલ ગેસ અથવા ઝેરી ગેસ અથવા વરાળની સાંદ્રતા એર ક્વોલિટી પરના આ વિભાગમાં નિર્ધારિત સ્વીકાર્ય સ્તર કરતાં વધી જાય ત્યારે તમામ કર્મચારીઓને અંડરગ્રાઉન્ડ કામકાજથી દૂર કરો જ્યાં સુધી કરાર અધિકારી દ્વારા લેખિતમાં અધિકૃત કરવામાં ન આવે ત્યાં સુધી બચાવ કામગીરી સિવાય ફરીથી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો અથવા પ્રતિનિધિ અથવા
ઓફિસ હેડ જ્યાં સુધી નીચેના ન થાય ત્યાં સુધી લેખિત અધિકૃતતા પ્રદાન કરશો નહીં. એ. એમ્પ્લોયરે ગેસિયસ ટનલિંગ અથવા માઇનિંગ કામગીરીમાં અનુભવી હોય તેવી પીઈની સેવાઓ રોકી છે. બી. ઓન-સાઇટ તપાસ અને પરીક્ષણ પછી પીઈએ ભૂગર્ભ કાર્યમાં સુરક્ષિત રીતે પુનઃપ્રવેશ કરવા અને ફરી શરૂ કરવા માટે એક લેખિત વિગતવાર પ્રક્રિયા વિકસાવી. સી. કામગીરી પ્રક્રિયા આ ધોરણોની તમામ આવશ્યકતાઓ અને ફેડરલ અને રાજ્યના નિયમોનું પાલન કરે છે. 23.5 ધૂળના નિયંત્રણ માટે જરૂરિયાતો. તમામ ડ્રિલિંગ અને ખોદકામની કામગીરી એવી રીતે હાથ ધરો કે જે આ પેટા કલમની જરૂરિયાતોને પૂર્ણ કરે અને એરબોર્ન ધૂળની સાંદ્રતાને વ્યવસાયિક આરોગ્ય, ભૂગર્ભ વાતાવરણ અને કામગીરી માટે પરિમાણાત્મક પરીક્ષણ જરૂરી છે. પરના વિભાગમાં નિર્ધારિત મર્યાદામાં નિયંત્રિત કરો. ધૂળ નિયંત્રણ પદ્ધતિઓની અસરકારકતાની ખાતરી કરવી. 23.5.1 ડ્રિલિંગ. પાણી અથવા રાસાયણિક ધૂળ નિયંત્રણ પ્રણાલીઓ અથવા અન્ય નિયંત્રણ પ્રણાલીઓથી રોટરી અને પર્ક્યુશન ડ્રિલ્સ સજ્જ કરો. 23.5.2 મશીન ખોદકામ. ટનલ બોરિંગ સજ્જ કરો. અસરકારક સાથે મશીનો અથવા અન્ય ખોદકામ મશીનો ઇન્સ્ટોલેશન પહેલાં ડસ્ટ કંટ્રોલ સિસ્ટમ. ખાતરી કરો કે સિસ્ટમ અંદર ધૂળની સાંદ્રતાને નિયંત્રિત કરી શકે છે. ઉલ્લેખિત સલામત આરોગ્યપ્રદ મર્યાદા સિસ્ટમની અસરકારકતાની ખાતરી કરવા માટે નિયમિત જાળવણી અને પરીક્ષણ કરો. 23.5.3 છાણાના થાંભલાઓ. ધૂળની સાંદ્રતા ઘટાડવા માટે છાણના થાંભલાઓને ભીના રાખો. 23.6 કમ્બશન એન્જિન માટેની આવશ્યકતાઓ. અંડરગ્રાઉન્ડ ડીઝલ સંચાલિત સાધનો સિવાયના આંતરિક કમ્બશન એન્જિનનો ઉપયોગ કરશો નહીં. સાધનોને ભૂગર્ભમાં લેતા પહેલાં લેખિત મંજૂરીઓ અથવા પ્રમાણપત્રો પ્રદાન કરો. જ્યાં સુધી તે નીચેની જોગવાઈઓમાંથી એકને પૂર્ણ ન કરે ત્યાં સુધી મંજૂર કરેલ સાધનોને ધ્યાનમાં લેશો નહીં.
ડીઝલ સંચાલિત સાધનો MSHA નિયમોનો 30 CFR ભાગ 32 અથવા ભાગ 32 અથવા ભાગ 36 અગાઉના સમયપત્રક 24 અને 31ની જોગવાઈઓ હેઠળ મંજૂર અથવા પ્રમાણિત કરવામાં આવ્યા છે. જ્યારે લાગુ હોય ત્યારે અધિકાર ક્ષેત્ર ધરાવતી રાજ્યની એન્ટિટી પાસેથી પરમિટ મેળવો. વેન્ટિલેશન જરૂરિયાતો. સુનિશ્ચિત કરો કે ડીઝલ સંચાલિત સાધનોના ઉપયોગ માટે વેન્ટિલેશન (ઘન ફીટ પ્રતિ મિનિટ) આ વિભાગની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જાળવણી અને પરીક્ષણ. ઉત્પાદકની સૂચનાઓ અનુસાર ડીઝલ સાધનોનું નિરીક્ષણ અને જાળવણી કરો. MSHA 30 CFR પાર્ટ્સ 36 75.1909 અને 1914 સાથે અનુરૂપ ડીઝલ સાધનોની રચના, સંચાલન અને જાળવણી કરો. નિરીક્ષણ અને જાળવણીના રેકોર્ડ જાળવો. અવાજ નિયંત્રણ માટેની આવશ્યકતાઓ. વ્યવસાયિક સ્વાસ્થ્ય પરના વિભાગનો ઉપયોગ કરીને ભૂગર્ભ કામગીરી સાથે સંકળાયેલ અવાજનું મૂલ્યાંકન અને નિયંત્રણ કરો. આગ નિવારણ અને નિયંત્રણ માટેની આવશ્યકતાઓ. વિભાગમાં નિર્ધારિત આવશ્યકતાઓ ઉપરાંત આગ નિવારણ અને સંરક્ષણ નીચેની જરૂરિયાતો તમામ ભૂગર્ભ કામગીરીને લાગુ પડે છે. હીટિંગ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) અને કુદરતી ગેસ હીટરનો ભૂગર્ભમાં ઉપયોગ કરશો નહીં. જમીનમાં ટનલિંગ માટેની જરૂરિયાતો. સપોર્ટ. પરંપરાગત પદ્ધતિઓ દ્વારા ખોદકામ કરતી વખતે સુરંગના આધારથી અગાઉથી 2 ફૂટ કરતાં વધુ ખોદકામને લંબાવવું. જ્યારે સતત ખાણકામના મશીનનો ઉપયોગ કરતા હો ત્યારે ચહેરા અથવા શિલ્ડને સપોર્ટથી 4 ફૂટની અંદર રાખો. ટનલના અનસીલ્ડ અને અનસપોર્ટેડ વિભાગોમાં કર્મચારીઓને પરવાનગી આપશો નહીં. વોઇડ્સ. કેવિંગને રોકવા માટે રિંગ બીમ, લાઇનર પ્લેટ્સ અથવા અન્ય સપોર્ટ્સ ભરો, બ્લોક કરો અથવા તાણવું. સપોર્ટની ડિઝાઇન. PEA સોઇલમાં ખોદવામાં આવેલ ટનલ માટે સપોર્ટ સિસ્ટમની ડિઝાઇન કરવી આવશ્યક છે. કોમ્પ્રેસ્ડ એર વર્ક માટેની આવશ્યકતાઓ.
જ્યારે સંકુચિત હવાના વાતાવરણમાં ઓપરેશનમાં કામ સામેલ હોય, એમ્પ્લોયરે 29 CFR 1926-803 કોમ્પ્રેસ્ડ એરમાં નિર્ધારિત આવશ્યકતાઓનું પાલન કરવું આવશ્યક છે. તો મિત્રો, આજે આપણે જુદા જુદા મેમ્બર્સનો ટનલ્સ માટેના નિયમો વિશે સમજ્યા. નમસ્કાર.